દાદા મતિયા દેવના મંદિરે જતા પદયાત્રીઓ માટે ભુજ તાલુકાના સામત્રા ગામ ખાતે મહેશ્વરી સમાજ તેમજ વર્માનગર મિત્ર મંડળ દ્વારા છેલ્લા 18 વર્ષથી સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે, જેમાં મેડિકલ, ચા, નાસ્તો, જમવાનું, આરામ માટે ફૂલ સુવિધા પદયાત્રીઓ માટે રાખે છે એવું મહેશ્વરી સમાજ તેમજ વર્માનગર મિત્ર મંડળ દ્વારા જણાવ્યું છે। અહેવાલમાં ન્યૂઝ પંકજ કબીરા, નખત્રાણા। મારું નામ ધનજી માતન છે। એ અમે વર્માનગર ગ્રુપ સાથે સંકળાયેલા છીએ। મતિયા દાદા સેવા કેમ્પ વર્માનગર અને મિત્ર મંડળ વતી આ કેમ્પ ચાલે છે, જે કેમ્પ અત્યારે 17-18 વર્ષથી ચાલે છે। નાના પાયાથી શરૂઆત કરી હતી કે આજે કદાચ આ મગનભાઈ સાથે છે, એમને ખબર છે કેવી પરિસ્થિતિમાંથી છે। આજે આ પોતે જોઈને કીધું હશે કે ભાઈ ખરેખર આ કંઈક સારું એવું બની જાય, અને જે કાંઈ છે એ આ નવા છોકરાઓ, નવજવાનો અને સાથે અમારી ટીમ જે અત્યારે કદાચ કહીએ ને ફોન ઉપર, તો ફોન ઉપર અહીંયા હાજર થાય। હાલ વર્માનગરથી બદલી થઈ ગયેલા કદાચ ભાવનગર હોય, ચાહે મુંદ્રા સર્વિસ કરતા હોય, ચાહે રાજકોટ પોલીસ ખાતામાં હોય, ગમે એમ કરી અને આ 3 દિવસ 4 દિવસ દાદા માટે ફાળવે છે અને અમારી શોભા વધાવે છે, અને એક તમારી જે જન મહેનત છે જે એ સાકાર બનાવે છે। ને કેમ્પ અમે છેલ્લે 17 થી 18 વર્ષથી ચાલુ કરેલું છે, ને આમની પ્રેરણા અમને મગનભાઈ મકવાણા તરફથી મળેલી હતી। શરૂઆતમાં અમે સાથે જ બધું થોડો નાનું મોબાઈલ કેમ્પ શરૂ કર્યો હતો, પછી ધીમે ધીમે દાદાની પ્રેરણા અને માતાજીની પ્રેરણાથી અમે આજે આ સ્ટેજ ઉપર છીએ। ને આ કાર્ય કરવાથી અમારા પૂરા પરિવારને, આખી સમાજને, મિત્ર વર્તુળ બધાનો સાથ સહકારથી અમે કાર્ય કરીએ છીએ, અને અમને આખા વર્ષની એનર્જી આમાં મળે છે। અમને એવું થાય છે આ 4-5 દિવસ કામ કરીએ છીએ ત્યારે એમ થાય છે કે ભાઈ અમને કોઈ પણ જાતની તકલીફ પડતી નથી, એવો અમને આનંદ થાય છે। અને અમારા સાથે અમારા ધર્મગુરુ શ્રી ધનજીભાઈ એ પણ સાથે છે, સાથે અમારી આખી ટીમ છે, કોઈના નામ અનામે મળી જાય છતાં બધા સાથે સાથ સહકારથી બધાનું કાર્ય થાય છે, અને અમને દાતાઓ પણ સારા વર્માનગરમાં મળે છે ને બીજા મિત્ર વર્તુળમાંથી મળે છે। બરાબર ને? જય માતાજી, જય માતાજી। શું કેમ્પમાં શું સુવિધા મળે છે? કેમ્પમાં મેડિકલ સુવિધા, ચા પાણી, નાસ્તો, જમણવાર અને રહેવા માટે, અને છાશ, ચા, નાસ્તો, દૂધ અને જે જોઈએ તે વ્યવસ્થા કરી આપી છે। બિસ્કિટ બધું મળે છે અમને। કેટલા દિવસનું કેમ્પ છે? અહીંયા અમને 2 નાઇટ ને 3 દિવસ અહીંયા આવશું, પછી અહીંયાથી આગળ જતાં ભવાનીપર ને તેરા બીટાની વચ્ચે એ મોબાઈલ કેમ્પ રાખીએ છીએ। એક નાઇટ ને 1 દિવસ ત્યાં હોઈએ, પછી દાદાને ત્યાં જઈને પછી પીપર ગામમાં આવે છે મોક્ષી મતિયાદેવ, ત્યાં અમે 1 દિવસ સેવા આપીએ, પછી અમે વર્માનગર કોલોની જતા રહીએ છીએ। યાત્રાળુઓને શું કહેશો? ગરમીનું પ્રમાણ બહુ વધી રહ્યું છે, શું અપીલ કરશો યાત્રાળુઓને? હા, યાત્રાળુઓને બધાને અપીલ અહીંયાથી નીકળે છે, પહેલાં તો અમારો એક આશય છે વ્યસન મુક્તિનો। અમારો વ્યસન મુક્તિનો એ છે કે ભાઈ થોડું જાજો તમે દાદાની યાત્રા જાઓ છો તો કાંઈક વ્યસન તમારો હોય તો મૂકો, તો અમને વધારે આનંદ થશે। અને યાત્રાળુઓને એક ભલામણ કરીએ છીએ રોડની સાઈડમાં ચાલવાનું, અને ગરમી બહુ છે તો બપોરના ભાગમાં ઓછો ચાલવાનું રાખો, અને પાણીને બહુ સાથે રાખીને પીવાનું વધારે રાખવાનું છે। મારું નામ માવજીભાઈ મહેશ્વરી, અને આજે અમે અહીંયા છેલ્લા લગભગ 10 થી 12 વર્ષથી સતત અમે મતિયાદેવ પદયાત્રીઓ માટેનો સેવા કેમ્પ અહીંયા કરીએ છીએ, જેમાં અમને તમામ સમાજો તથા તમામ વર્ગના લોકોનો અમને સહયોગ સહકાર મળતો રહે છે। જેમ એક આપણે કચ્છ અને આપણે જે કોમી એકતા કે જે ભાઈચારો જે છે એને આપણે અહીંયા પુરાવા તરીકે આપણે એનું જોવા મળે છે। અને મતિયા દાદાની પ્રતાપથી આજે આ દર વર્ષે જે અમે જે આયોજન કરીએ છીએ એનામાં દર વર્ષે વધારો થતો જાય છે, જેમાં અમારે તમામ ત્યાં વર્માનગર મહેશ્વરી સમાજ અને ત્યાં મિત્ર મંડળના સહયોગથી જે આ બધું શક્ય બને છે, ને જેમાં ખાસ કરીને આ બધા આયોજન માટે એક ટીમ તરીકે જે કામ કરીએ છીએ ધનજીભાઈ માતન, લાલજીભાઈ પાતારિયા, મગનભાઈ મકવાણા, ભરત કટુઆ અને પ્રકાશભાઈ મહેશ્વરી
ભાવેશ માતંગ, અમે બધા જે સાથે મળીને જે કામ કરીએ છીએ એના પ્રતાપે જ આ શક્ય બને છે. અને સાથે સાથે પદયાત્રીઓને પણ જે સુવિધાઓ જેમ કે ચા, પાણી, નાસ્તો તથા જમવાનું અને સૂવા માટેનો કેમ્પ, જે સૂવાની જે વ્યવસ્થા છે એ પણ અહીંયા પૂરી પાડવામાં આવે છે. તો અહીંયા આજ આ માધ્યમથી હું પદયાત્રીઓને આગ્રહ કરું છું કે આ કેમ્પનો વધુમાં વધુ લાભ લે અને અમને સેવા કરવાનો મોકો આપે. આપનું નામ જણાવજો. મારું નામ મગનભાઈ મકવાણા. હું 15 જીબીમાં સર્વિસ કરું છું અને ખરેખર અમારા મૈત્રી સમાજનો જે દાદાનો અત્યારે આયોજન ચાલી રહ્યો છે મેળાનો, એની અમને બહુ હરખની લાગણી હું ધરું છું. અને સદાને માટે અમારા દીકરી માતંગ, અમારા રવિભાઈ અને આ બધા સાથે મળીને જે કાર્ય કરે છે ને, એ જોઈ કરીને મને ખરેખર બહુ આનંદની લાગણી હું અનુભવું છું. પણ છતાંય આજે પણ મને એટલો હરખ થયો કે ડીપી માતંગ અને લાલજીભાઈનો સાલથી અને મોમેન્ટે એક સન્માન કરું છું. એ બદલ આ લોકોનો બધાનો આભાર માનું કે ખરેખર તમે સદન માટે આવી સેવા કરતા. જી બા, આપનું નામ જણાવો. મારું નામ છે અનિલ મહેશ્વરી અને મારું ગામ છે ગાંધીધામ. આજે કેમ્પમાં તમે કેટલા દિવસથી એમાંથી યાત્રાથી નીકળ્યા છો ને? કરીબન અમે 10 તારીખના નીકળ્યા છીએ અને 10 તારીખથી કન્ટિન્યુ આજે 12 તારીખથી અમે ચાલી રહ્યા છીએ 12 તારીખ સુધી. આજે અહીંયા સામત્રા કેમ્પ ઉપર પહોંચ્યા છો. કેમ્પમાં કેવી સુવિધા મળી રહી છે? અને કેમ્પમાં બધી ભુજમાં, પછી આ ભુજથી આગળ માનકુવામાં 2 કેમ્પ માનકુવામાં હતા, પછી આ સામત્રામાં કેમ્પ છે. બહુ સારું છે અને અમને બહુ આનંદ થાય છે એમની સેવાભાવ જોઈને. જે જેટલા યાત્રાળુ આવે છે એને જે સેવા આપી રહ્યા છે એમનું ખરેખર ખૂબ દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ અમે. શ્રદ્ધાળુ દાદા ધણી માતંગદેવ અને મતિયાદેવની મનની ઉમેદ પૂરી કરે. જય મતિયાદેવ. મારું નામ રવિ મહેશ્વરી છે, હું જીબીમાં છું. અમે આ કેમ્પ છેલ્લા 17 વર્ષથી કરી રહ્યા છીએ વર્માનગર મિત્ર મંડળ દ્વારા. શરૂઆતથી મગનભાઈ મકવાણા અમારી જોડે જ છે અને આજે પણ છે અને હર હંમેશ રહેવાના છે. હું જે અહીંયાથી શ્રદ્ધાળુઓ જાય છે, બરાબર, દાદા એમની દરેક મનોકામના પૂરી કરે એવી અહીંયાથી અમે પ્રાર્થના કરીએ છીએ અને દાદા પર ચાલુ છે અને એમની મનોકામના પૂરી થશે. જય મતિયાદેવ.